નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે અકબર બીરબલ વિશે. તો ધ્યાનથી આ વાતને સાંભળજો, ખૂબ જ મજા આવશે. કે મુગલ સામ્રાજ્યના મહાન બાદશાહ અકબર ખૂબ જ ન્યાયપ્રિય, બુદ્ધિશાળી અને પ્રજાવત્સલ શાસક હતો. તેમનો દરબાર વિદ્વાન, કવિ, સંગીતકારો અને બુદ્ધિશાળીઓથી ભરેલો રહેતો. તે દરબારમાં નવરત્નોમાં એક રત્ન હતું, બીરબલ. બીરબલનું સાચું નામ મહેશદાસ હતું. તે ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ્યો હતો, પરંતુ તેની બુદ્ધિ અસાધારણ હતી. નાની ઉંમરથી જ તેને તીક્ષ્ણ બુદ્ધિ અને વિવેક શક્તિ હતી. તેની આ ખાસિયતના કારણે અકબરના દરબારમાં આવ્યો અને બાદશાહનો ખૂબ જ નજીકનો અને વિશ્વાસુ બન્યો. અકબર અને બીરબલ વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. અકબર ઘણીવાર બીરબલની બુદ્ધિની પરીક્ષા લેતો, પરંતુ બીરબલ હંમેશા પોતાના ચતુર, હાસ્યભર જવાબોથી બાદશાહને પ્રસન્ન કરી દેતો. આ રીતે બંનેની જોડી પ્રજામાં પ્રિય બનતી. એક દિવસની વાત છે. અકબર બાદશાહ પોતાના દરબારમાં બેઠા હતા. તેમણે બીરબલને બોલાવ્યા અને કહ્યું, બીરબલ, હું ઈચ્છું કે તું મને એક એવી વસ્તુ લાવી આપે જે આખા રાજ્યમાં ક્યાંય ન મળતી હોય. બીરબલે થોડી ક્ષણ વિચાર્યું અને પછી કહ્યું, જહાંપાના, હું કાલે સવારે તમારા માટે એ વસ્તુ લઈને હાજર થઈ જઈશ. કે બીજા દિવસે બીરબલ એક થાળી લઈને દરબારમાં આવ્યો. થાળીમાં ઢાંકણું હતું. અકબરે પૂછ્યું, આ શું છે? બીરબલે ઢાંકણું ખોલ્યું. તેમાં કશું જ નહોતું. બીરબલને નમ્રતાથી કહ્યું, એ વસ્તુ જે આખા રાજ્યમાં ક્યાંય નથી મળતી. અકબર આશ્ચર્યચકિત થઈ ગયો. આ તો ખાલી થાળી છે. બીરબલ બોલ્યો, જહાંપના, આ કંઈ નથી. આ વસ્તુ આખા રાજ્યમાં ક્યાંય કે દરેક જગ્યાએ કંઈક ને કંઈક તો હોય જ છે. અકબર બીરબલના જવાબથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, વાહ બીરબલ, તારી બુદ્ધિની સરાહના કરતાં મારા પાસે શબ્દો નથી. એક વખત બાદશાહ અકબર પોતાના મહેલના બગીચામાં ફરતા હતા. તેમની નજર એક વૃક્ષ પર પડી, જેના પર એક કાગડો બેઠો હતો. અકબરે બીરબલને પૂછ્યું, બીરબલ, કહી જો, આ કાગડો જીવતો છે કે મરેલો? બીરબલે થોડું વિચાર્યું અને કહ્યું, જહાંપના, પહેલાં તમે તમારા હાથથી તાળી પાડો. અકબરે તાળી પાડી અને કાગડો ઉડી ગયો. બીરબલ બોલ્યો, જો કાગડો જીવતો ન હોત તો તાળી પાડતા જ તે ઉડ્યો ન હોત. અકબર ફરીથી ખુશ થયા. તેણે કહ્યું, બીરબલ, તું દરેક પ્રશ્નનો એવો જવાબ આપે છે કે તારી બુદ્ધિ અદ્ભુત છે. કે આમાં શીખ શું મળે કે બુદ્ધિ અને સમજદારીથી દરેક મુશ્કેલીઓ ઉકેલી શકાય છે. હજી એક વાત કરીએ આપણે. એકવાર અકબર બાદશાહે પોતાના દરબારમાં એક મોટો હાથી લાવવાની વિચારણા કરી. હાથી લાવવા માટે ઘણા માણસો મોકલવામાં આવ્યા. ઘણા દિવસ પછી એક હાથી લાવવામાં આવ્યો. હાથી ખૂબ જ મોટો અને તાકાતવાળો હતો. અકબર બાદશાહને હાથી ખૂબ ગમ્યો. તેમણે કહ્યું, આ હાથીનું નામ શું રાખવું? દરબારીઓએ ઘણા નામ સૂચવ્યા. કોઈએ કહ્યું રણબંક, કોઈએ કહ્યું શાનદાર, તો કોઈએ કહ્યું મહાબલી, પણ અકબરે કોઈ નામ ગમ્યું નહીં. ત્યારે બીરબલને કહ્યું, જહાંપના, જો ઇજ્જત હોય તો હું એક નામ સૂચવું. અકબર બોલ્યા, હા બીરબલ, કહો. બીરબલ કહે, આ હાથીનું નામ હોશિયાર રાખો. દરબારમાં બધા હસી પડ્યા. બોલ્યા કે હોશિયાર હાથી? બીરબલ બોલ્યા, જહાંપના, હાથી એટલો સમર્થ અને શક્તિશાળી છે, પણ જો તે ગુસ્સામાં આવે તો બધું તોડી નાખે, અને જો સમજથી કામ લે તો રાજાનું માન વધારી શકે. એટલે તે હોશિયાર નામ યોગ્ય છે. અકબર ખુશ થયા અને કહ્યું, વાહ બીરબલ, તું તો હંમેશા જેવા ઉત્તમ જવાબ આપે છે. અને તે જ દિવસથી હાથીનું નામ હોશિયાર રાખવામાં આવ્યું. હજી એક આપણે વાત કરીએ કે એક દિવસ અકબર બાદશાહ બીરબલની બુદ્ધિ પરખવાની ઈચ્છા કરી. તેમણે એક પ્રશ્ન પૂછ્યો કે બીરબલ, દુનિયામાં સૌથી મોટું શું છે? કોઈએ કહ્યું આસમાન, કોઈએ કહ્યું સમુદ્ર, કોઈએ કહ્યું પર્વત. બીરબલે શાંતિથી ઉત્તર આપ્યો, જહાંપના, દુનિયામાં સૌથી મોટું મન છે. અકબર આશ્ચર્યથી બોલ્યા, મન? એ કેવી રીતે? બીરબલે સમજાવ્યું, મનથી જ માણસ નાનું કામ પણ મોટું બનાવી શકે અને મોટું કામ પણ નાનું બનાવી શકે. મનથી જ આનંદ થાય છે અને મનથી જ દુઃખ થાય છે. મનથી જ મિત્ર બને છે અને મનથી જ શત્રુ બને છે. માટે દુનિયામાં સૌથી મોટું મન છે. અકબર બાદશાહ ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું, વાહ બીરબલ, તારી બુદ્ધિનો કોઈ પાર નથી. હજી એક વાત તમને
કરીએ કે એકવારની વાત છે, અકબર બાદશાહને નવું મહેલ બનાવવાનો વિચાર આવ્યો. તેમણે બધા કારીગરોને બોલાવ્યા અને કહ્યું, હું એક એવો મહેલ ઈચ્છું છું કે દુનિયામાં કોઈ બીજું ન હોય. કારીગરે ઘણા દિવસો સુધી મહેનત કરી, પણ અકબર સંતોષ થયા નહીં. ત્યારે બિરબલે કહ્યું, જહાંપનાહ, જો ઇજ્જત હોય તો હું તમને એક સવાલ આપું. અકબર બોલ્યા, કહો બિરબલ. બિરબલે કહ્યું, મહેલ તો પથ્થરો અને સોનાથી બને છે, પણ રાજાનું સાચું મહેલ પ્રજાના દિલમાં બને છે. તમે પ્રજાની સેવા કરો, ન્યાય કરો, તો પ્રજાના દિલમાં તમારું નામ સદાય માટે રહેશે. અકબર બોલ્યા, વાહ, તું સાચું કહે છે. પ્રજાની ખુશી જ રાજાની સાચી શાન છે. અને ત્યારથી અકબર બાદશાહ પ્રજાની સેવા અને ન્યાય પર વધુ ધ્યાન આપવા લાગ્યા. કે આમાં શીખ શું મળે કે બુદ્ધિ, સમજદારી, સારું વિચારથી મુશ્કેલ સમસ્યાઓ પણ સરળ ઉકેલ મળી જાય છે અને પ્રજાની સેવા કરતો રાજાનું નામ સદાય જીવત રહે છે. હજી તમને એક વાત કરું. એક દિવસ અકબર બાદશાહે બિરબલને કહ્યું, હું ઈચ્છું કે તમે મને બતાવો કે મારી સરજમીન પર સૌથી મોટો મૂર્ખ કોણ છે. બિરબલે કહ્યું, હજૂર, જો આ હુકમ છે તો કાલે દરબારમાં હાજર રહેવું. બીજા દિવસે બિરબલે એક માણસને દરબારમાં બોલાવ્યો. તે માણસની માથે ઉલટી ટોપી પહેરાવી હતી, પગમાં 2 અલગ અલગ ચપ્પલ હતા અને હાથમાં છત્રી લઈને આવ્યો. અકબરે પૂછ્યું, આ કોણ છે? શું આ જ રાજ્યનો સૌથી મોટો મૂર્ખ છે? બિરબલે કહ્યું, હજૂર, આ તો પોતાને બુદ્ધિશાળી કહે છે, પણ જુઓ તો ખરા, ટોપી ઉલટી, ચપ્પલ અલગ અલગ અને છત્રી અંદર લઈને આવ્યો છે. જ્યારે તેને સમજાયું તો કહે છે કે હું તો એવી રીતે ઠીક છું. જે મૂર્ખ પોતાની ભૂલ સમજતો નથી તે સૌથી મોટો મૂર્ખ નથી તો બીજું શું છે? અકબર હસતા હસતા બોલ્યા, વાહ બિરબલ, ફરી એકવાર તું જીતી ગયો. હું તમને હજી એક વાત કરું કે એક દિવસ અકબર બાદશાહ ખૂબ વિચારમાં મુકાયા હતા. તેઓએ પૂછ્યું, બિરબલ, દુનિયામાં એવું કયું છે જે બધાને દેખાય છે પણ કોઈ ખરીદી શકતું નથી? બધા દરબારીઓ વિચારમાં પડી ગયા. કોઈએ જવાબ આપી શક્યો નહીં. બિરબલે શાંતિથી કહ્યું, હજૂર, હવા એવી વસ્તુ છે જે બધાને દેખાય છે પણ કોઈ ખરીદી શકતું નથી. અકબરે ખુશ થઈને કહ્યું, સાચું કહ્યું બિરબલ. પછી અકબરે પૂછ્યું, હવે એ કહો કે દુનિયામાં એવું કયું છે જે કોઈને દેખાતું નથી પણ તેમ છતાં બધાને જરૂરી છે? બિરબલે તરત જ જવાબ આપ્યો, હજૂર, પ્રેમ અને વિશ્વાસ એવી વસ્તુ છે જે નજરે નથી આવતી છતાં પણ તેના વિના જીવન અધૂરું છે. અકબર બોલ્યા, વાહ, તું તો ખરેખર મારા દિલનું રતન છે. કે આમાં શીખ શું મળે કે બુદ્ધિ, સમજદારી અને સમયસર યોગ્ય જવાબ આપવાની કળા એ જ એક સચ્ચા માણસની ઓળખ છે. બિરબલની દરેક વાતમાંથી આપણે જીવન માટે કંઈક ને કંઈક શીખવા મળે છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. હવે મળીશું નવા ટોપિકની સાથે, સારી એવી વાત સાથે. તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.